ભરૂચ જિલ્લામાં વરસેલા 2 કલાકે અંકલેશ્વરમાં તારાજી સર્જી હતી। અંકલેશ્વર પાલિકા પ્રમુખના વોર્ડમાં પાણી ભરાયા છે। કમરસમાં પાણી ભરાઈ ગયા છે। વર્ષોની સમસ્યા છતાં પાલિકાની ઉદાસીનતા સામે આવી છે। પાલિકા પ્રમુખ અને સત્તાધીશોને એસીમાં બેસી રહ્યા અને પરિસ્થિતિને જોવા સુદ્ધા આવ્યા નથી। આકાશી દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં ઝુંપડપટ્ટી વિસ્તારમાં પાણીમાં ગરકાવ થતા જોવા મળી રહ્યું છે। બીજી તરફ 2 કલાક વરસેલા મુશળધાર વરસાદને પગલે કોંગ્રેસ દિગ્ગજ નેતા દિગ્વંત સ્વર્ગવાસ અહેમદ પટેલના ગામ પિરામણથી નેશનલ હાઈવે નંબર 48ને જોડતો માર્ગ બંધ થયો છે। આમલાખાડીના મુખ્ય માર્ગ અને ગામ તરફ પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો છે। ઔદ્યોગિક નગરી અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસી અને અંકલેશ્વર જીઆઈડીસીનું પાણી આમલાખાડીમાં વધતા આમલાખાડી 2 કાંઠે 2 ફૂટ વહી રહી છે। આમલાખાડી ઓવરફ્લોના આકાતરી દ્રશ્યો સામે આવ્યા છે। હું પીરામણ ગામથી અસલમ અહમદ હાટિયા બોલું છું। અમારી પાછળ આપ જોઈ શકો છો આમલાખાડી છે। આજે જે વરસાદ પડ્યો તે ઘણો વધારે પડતો વરસાદ હતો અને જે માત્રા ખરી આમલાખાડીમાં વરસાદની પાણીને ગ્રહણ કરવાની એની ક્ષમતા ઓછી હતી। એના કારણે આજે રેલ આવેલી છે। હું તંત્રને મારો એક જ સવાલ છે કે આ વર્ષે પ્રી મોન્સૂન કામગીરી કેમ થઈ નથી। બીજું કે જે આમલાખાડી જ્યાંથી આવે છે ત્યાંથી સંપૂર્ણ સાફ થવી જોઈએ, તો જ આનો નિકાલ થશે, નહીં તો ફરી પાછું આ જ પોઝિશનમાં અંકલેશ્વર રહેશે। આ મારો પ્રશ્ન છે તંત્રને કે સાહેબ પગથિયાની અંદર પાણી ફોટું થઈ જાય। આ કોઈ વાત આપણે આપણા ચોબા કરીને ચાલ્યા જાય કે હવે તમે જોજો, પછી કોઈ આવે પણ નહીં। બોલો સાહેબ, છે કઈ? કેટલા વર્ષો થયા સમસ્યા છે? મને અહીંયા 29 વર્ષ થયા। 29 વર્ષ થયા હું રહું છું। તમે જુઓ તમારા પગથિયા ઉડીને પાણી આવે છે સાહેબ। લો, કોઈ વાત આટલું પાણી જાય ને ત્યાં પણ મસ્જિદ અગાડી સાહેબ। અચ્છા, નગરપાલિકા વાળા જોવા આવે ખરા? કોઈ નહીં। આ પાણી આવ્યા મારા પગથિયા ઉડીનું નીચેનું પગથિયા ઉડીનું પાણી। પ્રમુખનો છે ને? હા, શું નામ છે એમનું? એમનું નામ બેન રાજપુરોહિત છે એમના? હા, એ છે ખુરશી પર એ છે। પિન્ટુ સાહેબ પણ ફોટો પણ ખેંચી ગયા, જોઈ ગયા, બધું થઈ જાય। આ કોઈ સમસ્યા સાંભળતા નથી। પેલી બાજુ મોટી લાયકી છે છે સાહેબ। 60 ની ઉપર જાય એટલે મને જાહેર કરો। જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, ભરૂચ।